ધોરણ 10 બોર્ડનું 2025 માર્ચ અને જૂન જુલાઈનું આપણે પેપર સોલ્વ કરવાના છે એમસીક્યુ. ક્લિયર? તો ધ્યાન આપજો. આજે ફક્ત ને ફક્ત આપણે કહ્યું 2025 ના બે બોર્ડ લેવાય. પહેલું જે હોય એ કયું હોય? માર્ચનું હોય અને ક્યારે આવે? જૂન જુલાઈમાં આવે. 2025 આના કેટલા એમસીક્યુ? 24 અને આના કેટલા? 24. બસ આટલું જ કરવાનું છે તમારે. ક્લિયર? બીજું આજે શું કરવાનું છે? આ સિવાય ઘરેથી આ વિડીયો અપલોડ થઈ જાય તો ઘરેથી પેપર બનાવી દેવાનું છે. આન્સર એમસીક્યુ નથી, ડાયરેક્ટ જવાબ જ લખવાનો આવશે. ખબર પડી ગઈ? એટલું તો હોવું જોઈએ કે ભાઈ તમને ડાયરેક્ટ જવાબ આવડે. જો ગોખી ના આવે ને તો યાદ જ રાખો ભાઈ સેક્શન પહેલામાં જવાબ સી આવ્યો હતો, પહેલામાં સી. આપણે ગોખવાનું નથી, એ ધ્યાન આપજો. ક્લિયર છે? આ પેપર બનાવી દેજો. કેટલા એમસીક્યુ બનશે? 48. ડન. આગળ જવા દઈએ. તો પહેલો આપણે કયું પેપર જોઈએ છે? માર્ચ 2025. 24 એમસીક્યુ છે. પહેલું એમસીક્યુ જો આ રીતનું ગયા વર્ષે પહેલું જ એમસીક્યુ પ્રૂફ આવું મૂકી દીધું. ધ્યાનથી જો, એક લાકડી સફેદ રંગની છે અને એક કયા રંગની છે? કાળા રંગની. તો તમે ધ્યાનથી જો આપણે સફેદને એક્સ ધાર લઈએ અને કાળાને શું ધાર લઈએ? વાય. તો આનું જો મારે સમીકરણ બનાવવું હોય તો શું બને? તો આવું સમીકરણ બને એક્સ પ્લસ વાય બરાબર શું લખાય? કેટલા લખાય? 22. આ કયું સમીકરણ કહેવાય? પહેલું બન્યું. હવે ધ્યાનથી જો, આનું સમીકરણ કોણ કહેશે? આખું એક્સ અને આ કેટલું છે? વાય ધાર્યું હતું ઉપર. તો ધ્યાનથી જો, આનું જો સમીકરણ બનાવવું હોય તો આવું સમીકરણ બને. એક્સ માંથી વાય કટ કરો. એક્સ માંથી શું કટ કરો? વાય કટ કરો તો શું જવાબ આવે? 5. આ જેને આવડી ગયું ને હવે જવાબ આવડી જશે. ફરી ચલાવો. ઉપરનું શું બને? એક્સ પ્લસ વાય બરાબર કેટલા? 22. એ તો આવડી જાય. બીજું કયું? એક્સ મોટામાંથી નાનું બાદ કરીએ તો જવાબ શું આવે? 5. આવડી ગયો. ચલો આ બંનેનો આપણે હવે શું કરીશું? લૂપ કરીશું. ચલો કઈ વસ્તુ ઉડી ગઈ? વાય ઉડી ગયા. એક પ્લસ અને એક માઇનસ. એક્સ વત્તા એક્સ શું બને? 2x. આનું કેટલું થાય? 27. બે ક્યાં જશે? ભાગાકારમાં. અને અહીંયા તમને કયું માપ માંગ્યું છે? સફેદ. અને સફેદ માટે આપણે શું ધાર્યું છે? એક્સ ધાર્યું છે. સફેદ માટે આપણે શું ધાર્યું છે? દેખાય છે ને સફેદ માટે એક્સ. તો એક્સ ની કિંમત કેટલી આવી? 27/2. તો 27/2 કરો. પોઈન્ટ કરીશું 0 આવશે તો જવાબ શું આવ્યો? 13.5. તો જવાબ શું આવશે? 13.5. ફરી ચલાવું છું જો ખબર ના પડી હોય તો. આ જે પહેલી લાકડી છે એનું સમીકરણ શું બને? એનું સમીકરણ શું બને? એક્સ પ્લસ વાય બરાબર શું લખાય? 22. ચલો આવડી ગયા. આ શરમને આ ખબર પડી. જો હવે ધ્યાનથી જો, આ બીજું સમીકરણ છે એમાં એક્સ મોટા છે તો પહેલા લખ્યા આપણે, માઇનસ શું કર્યું? વાય. આ બંનેની બાદ બાકી કેટલી આવી? 5. આ સમીકરણ અને આ બીજું, આ બંનેનું શું કર્યું મેં? લોપ કર્યું. લોપ કર્યું તો વાય વાય ડાયરેક્ટ શું થઈ જાય છે? કેન્સલ થઈ જાય છે. એક્સ વત્તા એક્સ કેટલા બને? 2x. આ બંનેનો સરવાળો કરો કેટલા આવે? 27. બે ક્યાં જાય? ભાગાકારમાં. આનો જવાબ શું આવશે? 13.5. તમને અહીંયા કયું માંગ્યું છે? સફેદ લાકડીનું માપ. અને સફેદ લાકડી જે છે આપણે કયું છે? એક્સ છે. લખીશું આપણે 13. આગળ જઈએ. ખબર પડી ગઈ? સમીકરણ ઇમ્પોર્ટન્ટ છે. બેઝિક મેથ્સ નું પેપર જ થોડું કેવું મૂકી દીધું છે? સ્ટાન્ડર્ડ ના લેવું. યાદ રાખજો, બોર્ડ વાળા પેપર એ રીતે નીકળે છે કે પહેલું જ એમસીક્યુ મૂકે કે તમારા આંખમાંથી પાણી આવી જાય. પહેલું જ એમસીક્યુ કેવું મૂકશે? આંખમાંથી પાણી આવી જાય એવું મૂકશે, જેથી તમે ગભરાઈ જાઓ. પેપર તમારું ખરાબ છે. જ્યારે પણ આવું થાય તો આપણે એના ઉપર નજર મારવાની. એ પ્રશ્ન છેલ્લે કરવા. પ્રશ્ન ક્યારે કરવાનું? છેલ્લે. એટલે આ ખબર પડી ગઈ. આગળ જવા દો. આ જુઓ, આને બે રીતે ગણાય. આ દાખલાને કેટલી રીતે ગણાય? બે રીતે ગણાય. હું એકદમ શોર્ટ રીત ચલાવીશ. એ ચપટી વગાડીને આવડે.
શોર્ટ રીત એવી છે, ધ્યાન આપજો અહીંયા, જ્યારે પણ આવું કંઈક આવે સમીકરણ, એના તમે સૌથી પહેલા સમીકરણ લખો. લખ્યું? હવે તમારે શોધવાનું છે આવું, અને લાગે બીક આવું તો કઈ રીતે આવડે? તો બધાને પહેલા x વડે ભાગો. આને બધાને કેટલા વડે ભાગો? આ જે વાદળ કર્યું છે એ બધાને કેટલા વડે ભાગો? x વડે ભાગો. ચલો, આને મેં x વડે ભાગ્યા, આને પણ મેં x વડે ભાગ્યા, આને પણ મેં x વડે ભાગ્યા, આને પણ મેં કોને ભાગ્યા? x વડે ભાગ્યા. ક્લિયર? હવે ધ્યાનથી જો, આ x ઉડી ગયું એક. આનો મીનિંગ શું થાય મને કોણ કહેશે? એક એક x ઉડી ગયા, અહીંથી ઉડી ગયા, અહીંયા તો ઉડે નહીં. હવે બોલો શું બને? x - 2 + 1/x અને 0 ભાગ્યા x. જવાબ શું આવે? આ -2 બીજાને ઘેર જાય તો શું બને? પ્લસ બને. અને જવાબ જો કેટલું ફટ લઈને આવી ગયું શોર્ટ ટ્રીકમાં. શોર્ટ ટ્રીકમાં કેટલું ફટ લઈને. બીજી એક રીત કહું લોગ, એમાં તમારે શૂન્ય શોધવા પડે. એમાં તમારે કમસે કમ 3 મિનિટ બગડે. કેટલી મિનિટ? 3 મિનિટ તો ઓછા. કેમ? શૂન્ય શોધવાના તમે, બે વેલ્યુ મળે, પછી તમે કિંમત મૂકો અને ત્યારે તમારો જવાબ આવે. પણ આ રીત કેવી લાગી તમને? ઈઝી. શું કરવાનું? બધાને કેટલા વડે ભાગવાના? x વડે ભાગવાના. આ x² છે ને શું લખાય? x * x. x ઉડી ગયા, કેટલા x આયા? 1. અહીંથી x ઉડી ગયા, કેટલા છે? 2. અહીંયા તો ઉડતા નથી. આને આપણે બીજાની બાજુ મોકલીએ તો શું બની જાય? 2. જવાબ જુઓ 2 છે. જવાબમાં જુઓ 2 દેખાય છે. હા, ક્યાં દેખાય છે? બોલો કેટલો ઈઝી દાખલો હતો. કઈ ભારે લાગ્યું આમાં? આગળ જવા દો. મસ્ત શોર્ટકટ ટ્રીક, બધામાં આઉટ થશે, ટેન્શન લેવાનું. આગળ જઈએ. કયો દાખલો આયો? ત્રીજો દાખલો. n શોધવાના છે. તમારામાં કયું સૂત્ર મુકાય? મને કયું સૂત્રનો ઉપયોગ કરીશું? ચાલો કરીશું આપણે. કોઈને આવડતું હોય તો બોલ. સૌથી પહેલા આપણે a7 આપેલા છે. કેટલા આપ્યા છે? 4. તો કયા સૂત્રનો ઉપયોગ કરાય? a7. ચલો a7 સૂત્ર શું બને? a + 60. આવડ્યું? ચલો a ની કિંમત કેટલી આપી છે અંદર? નથી આપી, એ તો શોધવાની છે. ચલો a7 ની કિંમત કેટલી? 4 આપેલી છે અંદર. યસ, a શોધવાના છે. d કેટલા છે? ધ્યાનથી જુઓ, -4. ચલો હવે મને એમ કહો, એ આ બંનેનો ગુણાકાર કરો, કેટલો આવે એ મને કહો. પ્લસ આવે કે માઇનસ આવે? 6 × -4. જવાબ શું આવે? -24. તો જવાબ શું આવે? -24. આ -24 બીજાને ઘેર જાય તો શું બને? પ્લસ બને. હવે જવાબ બોલો કેટલા આવશે? 28 આવશે. જવાબ કેટલો આવશે? 28. જવાબ દેખાય છે? કાલે જ્યારે તમે ટેસ્ટ પેપર બનાવો, MCQ ગણવા ગણશો તો આવડશે. બોલો કયું સ્ટેપ ભારે લાગ્યું? મગજ ના દોડે ત્યારે એક જ વસ્તુ યાદ આવે કે ભાઈ a7 નું સૂત્ર મૂકીએ અને જવાબ આવી જશે. જવાબ આવી ગયો 28. કોઈ ભારે લાગ્યું આ MCQ? આગળ જી. ચલો આનું બોલો. આજ તો મેં તમને યાદ હોય ને 2 ગુણની અંદર લખાયું છે. યાદ છે? આજે મેં તમને IMP આપી ને સેક્શન બી માં, ચેપ્ટર નંબર 7 માં 3 દાખલા આપ્યા છે. 3 જેવા. સર આ મેં પૂછેલું છે. આ દાખલો પૂછવો હોય ને તો કેટલા ગુણમાં પૂછાય? 2 ગુણમાં પૂછી. ચલો હવે મને એમ કહો, એક બિંદુનું માપ કેટલું છે? 2 અને -1. બીજા બિંદુનું કેટલું છે? -1 અને -5. આ બંનેને શું કરીશું? ભેગા કરીને આમનું અંતર શોધવાનું છે. આમનું શું શોધવાનું છે? અંતર. ચલો આ બિંદુને આપણે a નામ આપીએ, આને શું નામ આપીએ? p. મને એમ કહો, AB² બરાબર, સૂત્ર કોને ખબર છે? અંતર સૂત્ર કોને ખબર છે? આવડે છે? તો x1 - x2 નું સ્ક્વેર વત્તા y1 - y2 નું સ્ક્વેર.
ચલો x1 કેટલા છે? આ x1 આ શું ગણાય? y1. આ x2 આ શું ગણાય? y2. કિંમત બોલો ને મને x1 ની 2, x1 ની 2 અને x2 ની -1. હંમેશા યાદ રાખવાના માઇનસ શામાં લખાય? કૌંસમાં લખાય. હવે મને એમ કહો y1 ની કિંમત કેટલી? -, y2 ની હંમેશા યાદ રાખવાનું કે માઇનસ શામાં લખાય? કૌંસમાં. ચલો મને એમ કહો માઇનસ છે તો અંદરની નિશાની ચેન્જ થાય? યસ, ચેન્જ થશે. આની નિશાની ચેન્જ થઈ અને કેટલી થઈ ગઈ? પ્લસ. પેલી બાજુ માઇનસ છે, અંદર નિશાની ચેન્જ થાય? યસ, શું થઈ જશે? મને કહો 3 નો વર્ગ કેટલો? 9. 3 નો વર્ગ કેટલો? 9. આનો જવાબ શું આવે? 5 માંથી 1 જાય તો કેટલા આવે? 4. અને 4 નો વર્ગ કેટલો થાય? 16. સરવાળો કરો કેટલા આવે? 25. અને અહીંયા શું લખાય? ab સ્ક્વેર. સ્ક્વેર સામે જશે. ab સ્ક્વેર બરાબર 25. સ્ક્વેર સામે જાય તો શું બની જાય? અને 25 બહાર આવે તો શું લખાય? 5. જવાબ 5 દેખાય છે કોઈ જગ્યાએ? ફરી ચલાવશું, ધ્યાન આપજો. 1 + 2 કેટલા થાય? 3. 3 નો વર્ગ કેટલો થાય? 9. આનો જવાબ કેટલો આવે? 4. 4 નો વર્ગ કેટલો થાય? 16. 16 અને 9 વત્તા 25. 25 આ વર્ગ છે, વર્ગ એ સામે જાય તો શું બને? વર્ગમૂળ બને. અને 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. અને ક્લિયર? આ પણ દાખલો કરવાનો. આ દાખલો 2 ગુણમાં પૂછાય એવો છે, આ લોકો 1 માં પૂછ્યું. આગળ જવા દઈએ. આ મસ્ત પ્રશ્ન છે, ધ્યાન આપજો. sin² θ બરાબર 1/2. આ સ્ક્વેર સામે જવા દો. આ સ્ક્વેર સામે જવા દો તો આવું લખાય કે ના લખાય? આ ખબર પડી? તમે બંને આગળ આવી જાઓ. તો જો તમારા કેમેરામાં અડી જાય, ધીમે નીચે. ચલો ધ્યાન આપજો. અહીંયા ધ્યાન આપજો. અહીંયા સ્ક્વેર છે સામે જાય તો આવું લખાય કે ના લખાય? લખાય. મને કહો આમાંથી કઈ વસ્તુ બહાર આવી શકે? 1 બહાર આવે કે 2 બહાર આવે? બહાર કઈ વસ્તુ આવી જાય? તો તમને ખબર છે કઈ વસ્તુ બહાર આવશે? 1 બહાર આવી જાય, પણ 2 બહાર આવશે નહીં. હવે મને એમ કહો આ કોની કિંમત છે? સાઈનમાં 1/√2 ક્યારે આવે? મને એ કહો. sin 45. sin 45 ની કિંમત કેટલી છે? ખબર પડી? આમાંથી શું ઉડી જાય? તો થીટા કેટલા આયા? આ ઇમ્પોર્ટન્ટ છે, બીજું કઈ ઇમ્પોર્ટન્ટ નથી. શું ઇમ્પોર્ટન્ટ છે? 45 આપણા માટે ઇમ્પોર્ટન્ટ. ફરી ચલાવ. તો સ્ક્વેર દેખાય છે. સ્ક્વેર સામે જાય તો શું બને? વર્ગમૂળ. મને કહો આ બંનેમાંથી કયો આંકડો બહાર આવી શકે? 1 બહાર આવી ગયો, પણ 2 બહાર નીકળી શકે નહીં. એને આપણે આવું રાખ્યું. હવે મને એમ કહો સાઈન ની કઈ વેલ્યુ આ છે? હા, તો આમાંથી શું ઉડી ગયું? સાઈન ઉડી. તો શું વધ્યું? થીટા. અહીંયા શું વધ્યું? 45. તો મારો થીટા એટલે ખૂણો કેટલો આવ્યો? 45. અને હવે અહીંયા મારે શું શોધવાનું છે? tan² શોધવાના છે. ચલો મને કહો થીટા કેટલા આયા મારા? કેટલા આયા? 45. ચલો tan 45 ની કિંમત કેટલી છે? 1 છે. વર્ગ સામે જાય શું બની જાય? વર્ગમૂળ. અને જવાબ શું આવશે? શું આવશે? 1. જવાબ શું આવશે? ટર્નિંગ પોઈન્ટ જોવો છો અહીંયા શું થઈ રહ્યું છે? થીટા મળશે તો તમે કિંમત મૂકશો. શું મળશે? થીટા મળશે તો તમે કિંમત મૂકી શકશો. આને બીજી રીત પણ ગણાય, પણ એ જે રીત છે ને એમાં આખું 2 પત્તા ભરાશે. આ શોર્ટ રીતમાં જવા દીધું. બીજી રીત ચલાવું એમાં શું કરવાનું? ભાઈ આ પેલું ખબર sin θ નું સૂત્ર ખબર છે તમને? હા, સામેની બાજુ ભાગ્યા કઈ? પણ આ રીતે જવું ને તો મારા 2 પત્તા ભરાય. આ રીતે જાઉં થોડું પત્તા ભરાઈ જાય, પણ આ રીતે જાઉં તો ઇઝીલી તમારો જવાબ આવી જાય.
આમાં શું કરવાનું? સ્ક્વેર છે. ચલો 1 અને 2 કર્ણ કેટલા? 2. આ કેટલા? 1. પાયથાગોરસ વાપરીને tan શોધવાનું, પછી જવાબ લાવવાનું. બહુ લાંબુ પડી જાય, પણ આ શોર્ટ રીત એકદમ ઈઝી, પણ કોઈ ભારે લાગ્યું નથી. આ θ 45 ક્યાં મૂક્યા મેં? હા, અને tan 45 ની કિંમત કેટલી છે? 1. સામે મૂક્યું મેં, સ્ક્વેર સામે જાય તો વર્ગમૂળ બની ગયું. આગળ જઈએ. મસ્ત છે. મધ્યક. મધ્યકને શું બોલાય? x બાર. મધ્યસ્થને શું બોલાય? એમ બોલાય. એમ કેટલા આપ્યા છે? 23. અને મધ્ય કેટલા આપ્યા છે? 21. મહાદેવનું સૂત્ર વાપરવું પડશે. ચલો મહાદેવનું સૂત્ર કયું? 3 બરાબર 2 વત્તા 1. ખબર તો છે? શું લખાય? મહાદેવ. મહાદેવે શું નાખ્યું? ત્રિશૂળ અને પર્વત. હા. ચલો મહાદેવ આપણે શોધવાના શું છે? મહાદેવની કિંમત કેટલી છે? 23. ચલો x બાર ની કિંમત કેટલી? 21. અને શોધવાનું શું છે? બહુલક. ચલો આ ગુણાકાર કરો, કેટલું થાય? આટલું થશે. આનું ગુણાકાર કરો, કેટલું થશે? 42. અને 1z. આ 42 બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ. બાદબાકી કરો ને બધા. 9 માંથી 2 જાય તો 7 અને પેલા 27. આ જવાબ છે? આવું 27 જવાબ છે. યસ, જવાબ આવે 27. આ મોસ્ટ આઈએમપી છે, રિપીટ થશે. 110% રિપીટ છે તમારું બોર્ડનું. જે હું કરી દઉં ને આ રીતે ખાસ કરો, આ રિપીટ અંક બદલાઈ જાય. એટલે જોરદાર પ્રશ્ન પૂછો. 25 હોત તો બહુલક શું આવે? 12 હોય તો બહુલક શું આવે? એમાં પછી દાખલો ગણવા નહીં બેસતો, ગણવા બેસાય નહીં. પણ આવું હોય ને તો તમારે ગણવું પડશે. મહાદેવનું સૂત્ર એકદમ સહેલું છે. 3m બરાબર 2x બાર પ્લસ 1z. આવું જો મારા મુખમાંથી તમે આ લગભગ ને લગભગ 25 વાર સાંભળ્યું હશે મહાદેવનું. મસ્ત સૂત્ર. આગળ જવા દઉં. આ પૂછાશે 100%. આ મસ્ત દાખલો છે. આની અંદર તમારે થોડુંક વિચારવું પડશે. ઓકે. સૌથી પહેલા આપણે અવયવ પાડીશું. 10n અવયવ પાડો. કોના વડે ભગાશે? 2 વડે ભાગવાડ. કેટલા થશે? 5 4 કેટલા આયા? 5. પાછા 2 વડે ભાગો. 2 7 70. પાછા 2 વડે ભાગો. 1 3 5. હવે 2 વડે ભગાશે? ભગાય. સરવાળો કરો ને. 8 9. 3 વડે ભગાશે. 4 12 15. કેટલા થયા? 45. હજી 3 વડે ભગાશે. 1 3 ને 5 એટલે 15. હજી 3 વડે ભગાશે. હવે કેટલા વડે ભગાશે? ચલો આટલું આવડે? અવયવ કરતા આવડે આટલું? હવે મને એમ કહો, 2 ની કેટલી ઘાત છે? કેટલી ઘાત છે? ગુણ્યા. 3 ની કેટલી ઘાત છે? 3. 5 ની કેટલી છે? 1. હવે તમે અહીંયા કમ્પેરિઝન કરો આની સાથે. તો મને એમ કહો, x ની વેલ્યુ કેટલી મળી? જોઈને કહો. હવે આટલું ના આવડે તો પછી શું કહેવાનું મારે? x ની વેલ્યુ કેટલી? 3. ચલો y ની વેલ્યુ પણ કેટલી? 3. હવે મને બાદ બાકી કરીને કહો શું આવે? શું આવશે? આમાં જવાબ શું આવી જશે? 0. હવે પડી ગઈ. ક્યારે આવડે? આ કોને આવડે? જેને અવયવ પાડતા આવડે. અવયવ ઉપર તમને એટલું તો ખબર પડી ગઈ ને, અહીંયા x ની આની x અહીંયા લખવું હોય તો તમે આવું લખી શકો. હવે આ બંનેને કમ્પેરિઝન કરી લો. બે તીર દોર્યા છે ને આ રીતે, તમને મળી જશે. હવે પડી ગઈ. x કેટલા? 3. હવે મને એમ કહો x માઇનસ y બરાબર 3 માઇનસ 3. શું જવાબ આવે? હવે પડી ગઈ. આગળ જવા દઉં. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. કયો દાખલો આપણે? શૂન્ય કયા આપ્યા છે તમને? A અને B.
શૂન્યનો ગુણાકાર. ચલો શૂન્યનો ગુણાકારનું સૂત્ર કોને આવડે? પહેલા મને એમ કહો, શૂન્ય કયા કયા છે? એ અને હવે શૂન્યનો ગુણાકારનું સૂત્ર કોને આવડે? સી ભાગ્યા એ. યાદ છે? હવે આ એવું પ્રશ્ન છે, આમ ખબર ના પડે. આ જો તમે પરીક્ષામાં આવો ને તો તમે એમ કહો કે ખબર, ઘેર આવીને પછી હું ચલાવું તમને અહીંયા, એટલે સર આ તો આવડતું, આ તો આવડતું. કેમ? બીવડાવવા માટે એ લોકોએ શું લખ્યા? એ અને બી. અને અહીંયા શું કહેવા માંગે છે? એ અને બી કયા સ્વરૂપમાં છે? આ તો ગુણાકાર નું સૂત્ર ના આવડે તમને? હવે મને એમ કહો, આમાં એ ની કિંમત કેટલી છે? ઉપર જોઈને કોણ? એ ની કિંમત 1. ચલો બી ની કિંમત -2 અને સી ની કિંમત 5. કિંમત મૂકો, જવાબ શું આવે? 5 દેખાય છે? જવાબ શું આવી જશે? 5. આમ કેવું લાગતું હતું તમને? ભારે. પણ તમે 2-3 વખત યાદ રાખજો, ગણિત સહેલો વિષય છે. આપણને તકલીફ ક્યારે પડતી હોય? આપણે રકમ એક જ વાર વાંચીએ ને બીક લાગી, તો રકમ ને તમારે કમસે કમ પરીક્ષામાં જો ખબર ના પડતી હોય ને તો કમસે કમ 5 વાર વાંચો. કેટલી વાર વાંચવાની? હું ચેલેન્જ આપું, તમે 5 વાર વાંચો ને તમારા મગજમાં લાઈટ ઓન થાય. પણ એક વાર વાંચવાથી ના, એક વાર વાંચવાથી બીક લાગે. તમે આ પહેલી વાર વાંચ્યો બીક લાગે, પણ આની જગ્યાએ આ લોકોએ આવું પૂછી લીધું હોત ને, શૂન્યનો, તો ગાડી મસ્ત ચાલી હોત. તો ગાડી શું ચાલત? મસ્ત. એમ તો આ ખાસ તૈયાર કરજો, આના પણ ચાન્સ છે. એકદમ સહેલું છે. ચલો પાસો છે, એને કેટલી વાર ઉછાળ્યો છે? એક વાર ઉછાળે. ચલો પાસાની સપાટી કેટલી હોય? ચલો આ 6 લખ્યા, એનું મીનિંગ શું? આ શું છે? પાસાની સપાટી. આપણે ખબર છે n લખતા હતા? n એટલે શું? ઉછાળવાની સંખ્યા. યાદ આવે છે? ઉછાળવાની સંખ્યા. કેટલી વાર ઉછાળ્યું છે પાસાને? એક વાર. જવાબ શું આવે? 6. તો 6 જવાબ છે અહીંયા. યાદ રાખજો, પરીક્ષામાં શું બદલશે? અહીંયા કેટલા લખ્યા છે? 1. આ વખતે શું પૂછી લેશે? 2. તો 2 હોય તો શું જવાબ આવે? પૂરું 12. 36 આવે. શું જવાબ આવ્યો? ચોથી તમારે 12 જવાબ આવી જાય છે. 36 જવાબ આવે. જો 2 વખત ઉછાળીએ, કેટલી વાર ઉછાળીએ? 2 વાર ઉછાળતા. તો આવી ભૂલ ના કરતા. 2 વાર ઉછાળતા આવી ભૂલ કરતા નહીં. ચલો આગળ જવા દો. ચલો આ તો એકદમ સહેલું. હવે આવું ના આવડે તમને. આ 2025 નું પેપર છે, ગયા વર્ષ. sin 30 ની કિંમત શું આવે? પહેલામાં 0, પછી 30, પછી શું આવે? 45. પહેલામાં 0, 1/2, 1/√2. તો જવાબ શું આવશે? જવાબ શું આવશે? જવાબ શું આવશે તમારો? 1/. ડન. 0 માં શું આવે? 0. 30 માં શું આવે? 1/2. પછી એ પોતાનું ઘર બનાવે છે. પછી ઘરમાં કોણ આવે છે? 60 માં 3 આવી જાય છે. અને છેલ્લે 90 માં કેટલા આવી જાય છે? 1. આ કોની વેલ્યુ છે? sin 30 ની વેલ્યુ છે. ક્લિયર છે? આગળ જવા દો. એકદમ સહેલું. ચેલેન્જ આપું છું, આ વખતના પેપરમાં, આ વખતના પેપરમાં નીકળ 2 MCQ પાક્કા. આજે જે MCQ ચલાવું છું એ બેઠા તમારે પરીક્ષામાં 5 માર્ક લઈ આપશે. 5 માર્ક. આજના ખાસ કરી. ચલો આ તો ભાઈ, આ જો ના આવડે, વર્તુળ છે એની અંદર કોઈ બિંદુ છે. વર્તુળની અંદર શું છે? બિંદુ. તો કેટલા સ્પર્શક દોરી શકાય? આમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય? શું આવે? તો યાદ રાખજો, અંદર હોય બિંદુ, ક્યાં છે? અંદર. તો સ્પર્શક કેટલા મળે? 0. સ્પર્શક મળશે જ નહીં. કઈ રીતે દોરશો? આમ દોરવા જાવ તો આ સ્પર્શક કહેવાય? છેદિક જ બનશે. ખબર પડે છે? તો જવાબ શું આવશે આનો?
0 અંદર હોય તો કોઈ સ્પર્શક મળે નહીં. આ વખતે 2026 યાદ રાખજો મારું વાક્ય, તમારા પરીક્ષામાં આવું પૂછાશે, વર્તુળની બહાર બિંદુ તો કેટલા સ્પર્શક દોરી શકાય? બેઠા આ જેમ છે, વર્તુળની બહાર બિંદુ છે તો કેટલા સ્પર્શક દોરી શકાય? જવાબ શું આવશે? કેટલા દોર્યા મેં સ્પર્શક? 2. જવાબ શું આવશે? આ ખાસ યાદ રાખજો કે વર્તુળની બહાર કોઈ એક બિંદુમાંથી ખાલી જગ્યા સ્પર્શક દોરી શકે. તો જવાબ શું આવશે? ડન. આગળ જઈએ. બહુલક બોલો. આ તો હું તમને ચેલેન્જ આપું, મયુર ના આવડે. મયુર બોલ, આનો જવાબ તું જ આપે દર વખતે. જવાબ આપે બહુલક. વધારે વાર જે ઓકડો રિપીટ ઘણી વાર જવાબ આપે. ચલો આ 3 કે છે, 3 કેટલી વાર છે? એક વાર, બે વાર, 3 વાર. પછી કોઈ ઓકડો છે તો જવાબ બહુલકમાં શું આવશે? જવાબ શું આવશે? 3 આવશે. કેમ 3? જે સંખ્યા વધારે વાર પુનરાવર્તન થાય, વધારે વાર શું થાય? પુનરાવર્તન થાય, તેને આપણે શું કહીએ છીએ? બહુલક. 3 કેટલી વાર પુનરાવર્તન થાય છે? સર બહુલક 1 કરતા વધારે આવી શકે? આવી શકે. ક્લિયર? તો આ એકદમ ઈઝી. આમાં બોલ કેટલી વાર ચલાવ્યું છે? ખરું આવશે ખોટું આવશે? ખરું આવશે. ખબર છે ને અસમય સંખ્યા ટોટલ કેટલી છે? 3. પહેલી સંખ્યા પાઈ કેવી સંખ્યા? અસમય સંખ્યા. અસમય સંખ્યા ટોટલ કેટલી? 3. પહેલી કઈ? પાઈ. બીજી કઈ? જે વર્ગમૂળની બહાર ન નીકળે એવી. અને ત્રીજી કઈ? પોઈન્ટ પાછળની સંખ્યા જે રિપીટ થવી જોઈએ નહીં ક્રમમાં. આટલી સંખ્યા કઈ ગણાય? અસમય. અને પેલું યાદ રાખજો, ખરાબ વ્યક્તિ જોડે કોઈ સારો વ્યક્તિ રહે તો ગણાય શામાં? ખરાબ. ક્લિયર છે? તમને બીવડાવવા માટે પરીક્ષામાં આવું કરી દે. તમે મને એમ કહો આનો જવાબ શું આવે? સમય છે કે અસમય? આ સમય છે કે અસમય? ચાલો સમય. ચલો 25 બહાર નીકળી શકે? ચલો 49 બહાર નીકળી શકે? સરવાળો કેટલો થાય? 12. અને આ કેવી સંખ્યા ગણાય? બહાર નીકળી જાય તો કઈ સંખ્યા ગણાય? સમય. અને બહાર ન નીકળે તો શું ગણાય? અસમય. ખાસ યાદ રાખજો. ઓકે, તો આમાં જવાબ શું આવશે? અસમય છે. જવાબ શું આવશે? ખરું. કેમ? કે વર્ગમૂળની બહાર નીકળતું નથી. ચલો આમાં બોલો. આ કાલની પરીક્ષામાં પરીક્ષા ક્યારે આવશે? ચલો 12 છે ને અવયવ પાડો. ઓકે, 4 ના હજી ટુકડા થશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો 12 ને લખવા હોય તો આ રીતે લખાય? 12 ના હોય આવી રીતે લખાય? નાનામાં નાના ટુકડા કરવાના. 4 ના હજી ટુકડા થતા તો હજી ટુકડા કરી. ચલો 15 ના લખવું હોય તો 3 ગુણ્યા 5. ચલો પછી કયો આંકડો છે? 21. 21 ને લખવું હોય તો 7 તારી 21. બોલો ગુસા એટલે કોમન. ગુસા એટલે શું? ત્રણેયમાં જે કોમન હોય એ આપણે શું ગણાય? ગુસા ગણાય. ત્રણેયમાં કયો આંકડો કોમન દેખાય છે? ગુસા શું આવશે? 3. અહીં જવાબ જુઓ, સાચો આવે કે ખોટો આવે? જવાબ શું આવશે? ડન. આના ચાન્સ છે આવવાનો વધારે. ચલો આમાં બોલો. સુરેખ બહુપદી છે. ફક્ત ચલની ઘાત જોવાની. કોની ઘાત? ચલની ઘાત 1 છે કે 2 છે? 1. તો આ સુરેખ બહુપદી ગણાય? હા. જો ચલની ઘાત 1 હોય, કોની ઘાત? ચલની ઘાત 1 હોય તો એને કઈ બહુપદી ગણાય? સુરેખ. ચલો ચલની ઘાત 2 હોય તો કઈ બહુપદી ગણાય? દ્વિઘાત બહુપદી.
ચલો ચલની ઘાત 3 હોય તો કઈ બહુપદી ગણાય? ત્રિઘાત. આ તો આવડી ગયું. તો અહીંયા ચલની કેટલી ઘાત છે? કઈ ના હોય, ચલ ઉપર કઈ ના હોય તો શું વિચારી શકાય? એક વિચારી શકાય. ત્યાં સુરેખ બહુપદી છે. જવાબ કેવો આવશે? ખરું. ચલો આ બોલો, આ તો તમારી ચોપડીનું બેઠું જ છે. ખરું આવશે ખોટું? આમ હું વધારે ડીપમાં નહીં ચલાવું યાર, એકદમ સહેલું છે. પોઝિટિવ અને નેગેટિવ, પોઝિટિવ અને આ શું છે? નેગેટિવ નો સરવાળો 1 થાય. જવાબ કેવું છે? સાચું. ચલો આ સમાંતર શ્રેણી છે કે નથી? સમાંતર શ્રેણી છે કે નથી? કતી છે લે? આનો તફાવત કેટલો થાય? 0. આનો તફાવત 0, આનો તફાવત 1, આનો તફાવત 0, આનો 0, આનો તફાવત તો -1, આનો તફાવત લો. કથી સમાંતર શ્રેણી બની લે તમારો? સમાંતર શ્રેણી જ આવું? હા, આવું હોત ને તો આ શું ગણાય? સમાંતર શ્રેણી છે. પણ આવું હોય તો થોડી ગણાય. આ થોડી સમાંતર શ્રેણી છે. આ સમાંતર શ્રેણી નથી. તો જવાબ શું લખવાનું? ચલો કોઈ બોલો ભાઈ, આ તો એકદમ વર્તુળના કેટલા સ્પર્શક હોય? જવાબ શું આવશે? અસંખ્ય. આના ચાન્સ છે ફરી આવવાના. વર્તુળના કેટલા સ્પર્શક છે? જવાબ આવે અસંખ્ય. ચલો રિપીટ થશે ફરી. ચલો P of A એટલે કે પોઝિટિવ પ્લસ P of A બાર એટલે કે કોણ? નેગેટિવ નો સરવાળો કેટલો થાય? હા, આપણને પોઝિટિવ કેટલા આપ્યા છે? ચલો બીજાને ઘેર જાય તો શું બને? શું બનશે? માઇનસ બનશે. માઇનસ કરો, જવાબ આવે. ચલો બાદ બાકી ના આવડતા હોય એ ધ્યાન આપો. પોઈન્ટ ના નીચે શું કરવાના? પોઈન્ટ. ચલો અહીંથી શું કરવાનું? 10 કો કેટલા થાય? 5. અહીંથી કેટલા આવે? 9. 9 માંથી 6 35. અને આ શું થઈ જાય? 0. તો જવાબ શું આવશે? 0.35. આનો જવાબ શું આવશે? 0.35. ચાન્સ છે રિપીટ થવાના. કાં તો આ રિપીટ થાય, કાં તો આવું રિપીટ થશે. P of A બરાબર 3/7 હોય. P of A બાર શોધો. કઈક મયુર જવાબ આપ. પેલો કેટલા લઈને બેઠો છે? 3. પેલા જોડે કેટલા હોય? જવાબ શું આવે? 4/7. આ રિપીટ થશે. કાં તો આવશે, કાં તો આ આવશે. જ્યારે પેપર લખીને આવો ને ત્યારે મને કહેજો. આ બે માંથી એક હશે. આવો ચાન્સ આના છે વધારે આવવાનો. આવો ભાઈ, આ ના આવડે તો શું કરવાનું? આ ના આવડે તો શું કરીશું? બોલો શું જવાબ આવે? શું આવે? 3 થી 5. સૌથી વધારે પાવર કોના જોડે છે? એનો વર્ગ કયો? આ તમારું જવાબ. આ તમારું શું ગણાય? બહુલકીય વર્ગ કયો? 3 થી 5. પછી આ લખી ના આવતા 8. આવૃત્તિ નહીં માંગી એ લોકોએ, વર્ગ માંગ્યો છે. ચલો નળાકારની વક્ર સપાટી. ચલો નળાકાર તમને ખબર હોય આવું હોય. ભૂખું ના હોય તો ધ્યાન આપી દેજો. મસ્ત રીતે ચલાવું છું. નળાકાર આ રીતનો હોય. હવે ધ્યાનથી જો, આ રિંગ છે ને, રિંગ એને જ ખેંચી છે. જુઓ ખેંચી છે. ચલો રિંગ નું સૂત્ર કોને આવડે? હા, એની સાથે કોનો જન્મ થાય છે? તો સૂત્ર કયું બને? યાદ રાખજો, ગોખતા નહીં. ગોખશો તો નહીં આવડે. તો નળાકારની વક્ર સપાટી ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? 2πr/h. ચલો શંકુનું ઘનફળ. ચલો શંકુના મોટા ભાઈનું નામ શું? શંકુના મોટા ભાઈ નું નામ શું? નળાકાર. તો નળાકારનું ઘનફળ કોને આવડે? તો πr²h. એનો ત્રીજો ભાગ કરીએ તો કોનું સૂત્ર બની જાય? શંકુનું. ચલો આવું કોઈ સૂત્ર દેખાય છે અહીંયા ક્યાંક? જવાબ શું આવશે?
ખબર પડી ગઈ? ભૂખતા નહીં, બહુ ડિટેલમાં મેં ચલાવેલું છે. આગળ જઈએ. આમાં બોલો, વર્તુળનું પરિઘ ત્રિજ્યા r છે. વર્તુળનું પરિઘનું સૂત્ર શું? 2πr. ચલો, ખૂણો છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો θ ભાગ્યા 360, અને ક્ષેત્રફળ હોય તો કયું સૂત્ર લખાય? ચલો, આવું કોઈ સૂત્ર છે અહીંયા કહેવાય? આવું કોઈ સૂત્ર દેખાય છે કોઈ જગ્યાએ? જવાબ શું આવે? સી. આટલું સહેલું હતું. છેલ્લા 4 MCQ કોઈના ખોટા પડે ને તો જોઈ લેજો. કયા કયા છેલ્લા 4? 21, 22 અને 23, 24. એ તો તમારા ખૂનમાં હોવા જોઈએ MCQ. એટલે કોપી કરીને ના લઈ જતા પૈસા. સાહેબે ખૂનમાં કીધું છે તો હું હાથમાં લખી દઉં. ચલો, કયા MCQ પૂરા થયા? 2025 માર્ચના પૂરા થાય છે. ક્લિયર? હવે કયું ચાલુ કરીશું? કયું આયા? જૂન 2025. પહેલું MCQ જુઓ. ચલો, આવું આપ્યું છે 2x + 3y - 4 = 0. બીજું કયું છે? 6x + 9y - 4 = 0. મને એમ કોનો કોનો ભાગાકાર કરાય? પહેલું પદ અને પહેલું પદને ભાગાકાર કરો. આવશે કાલના. ખાસ ધ્યાન આપજો. મારું સિગ્નેચર થઈ જાય એટલે ધ્યાન આપી દેજો. કોનો કોનો ભાગાકાર? પહેલા પદનો ભાગાકાર કરીશું. કર્યું? પછી કોનો કોનો ભાગાકાર? બીજા પદનો ભાગાકાર. ઓકે. પછી કોનો કોનો ભાગાકાર? ત્રીજા પદનો ભાગાકાર. ચલો, -4. ચલો, જે ઉડતું ઉડાડ દો. ઉડાડ્યું. અહીંયા શું લખું? અને 2 ની જગ્યાએ શું લખું? 2 એકા 2 ઉડી ગયા. જવાબ શું આવ્યો? ડન. આટલું ખબર પડી? ચલો, અહીંથી શું ઉડી ગયું? 3 ની જગ્યાએ શું લખાય? આના ઉડી ગયા 3 3. જવાબ શું આવ્યો? ચલો, માઇનસ માઇનસ ઉડી ગયા. અહીંયા બોલો 4 એકા 4. અહીંયા 4 તરી ઉડી ગયા. જવાબ શું આવ્યો? 2 માઇનસ હોય તો જતા રહે. તો અહીંયા આ ભાઈ છેક સુધી શું કરી લે છે? ભણે છે. તો છેક સુધી ભણે તેનો પગાર કેટલો? તો છેક સુધી તમે ભણી લો તો તમારો પગાર કેટલો થાય? આ 110% હશે. આ પ્રશ્ન 10% હશે. લખી રાખો, પ્રેક્ટિસ કરી લેજો. ખબર પડી ગઈ? પગાર કેટલો? અનંત. કેમ? છેક સુધી શું કરે છે? ભણી લે છે. ચલો, આમાં બોલો જવાબ. વિવેચકનું સૂત્ર આજે જ ચલાવ્યું. ઈ નું સૂત્ર બોલો. E = b² - 4ac. ચલો, મને કોણ કહેશે એની કિંમત કેટલી છે? b ની કિંમત, c ની કિંમત. ચલો, કિંમત મૂકો. b ની કિંમત, ચલો a ની કિંમત અને c ની. ચલો, 4 નો વર્ગ 16. 16 ગુણ્યા 1. તો d કેટલા આયા? 0 દેખાય છે? આ પણ 100% આવશે. રિપીટ થશે. વિવેચકનું સૂત્ર બધા યાદ રાખી લેજો. સૂત્ર શું છે? b² - 4ac. સૂત્ર શું છે? b² - 4ac. ચલો, આનો જવાબ આપો. આ મારું ફેવરેટ છે. દેખાતું જ નહીં. લખું છું. આમાં આવું લખ્યું છે કે પ્રાકૃતિક. તે બોલી દે ને, તે જવાબ બોલી દે. કારણ આપવું પડશે. ચલો, મને કહો, પ્રાકૃતિક સંખ્યા ચાલુ ક્યાંથી થાય? કોણ કહેશે? પ્રાકૃતિક સંખ્યા ચાલુ ક્યાંથી થાય? 1 થી ચાલુ થાય. પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 1 થી ચાલુ થાય અને ક્યાં સુધી? અનંત સુધી. હવે જોજો ટર્નિંગ પોઈન્ટ. તમે એમ કે હઈ સર આટલો સહેલો દાખલો? એટલો સહેલો દાખલો છે, પણ બીક લાગે જોઈ. મારે કે ની કિંમત કોઈ પણ એક લેવાય. ચલો, કઈ રાખવી? તમારે 1 રાખવી, 2 રાખવી, 1 લાખ, 1 કરોડ? કઈ રાખવી? 1 રાખીએ. તો હું કે ની કિંમત શું પસંદ કરું? 1. ચલો, હું કે ની કિંમત 1 પસંદ કરું. ચલો, કે ની કિંમત કેટલી પસંદ કર? 1.
ચલો 2 આવું આવ્યું. ડન. હવે મને એમ કહો આનું સૂત્ર કોણ કહેશે? a પ્લસ 1d લખાય? હા કે ના? ચલો મને કોણ કહેશે આનું સૂત્ર? a પ્લસ 0d. હા કે ના? હવે 0d છે તો લખવાની જરૂર. ચલો કિંમત મૂકો. ચલો આનો પર ત્યાં લખતા આવડી ગયું. હવે કિંમત લખો. ચલો a ની કિંમત કેટલી? માઇનસ. માઇનસ હોય તો આ બાજુ વાળું કૌંસમાં લખીશું. ચલો a1 ની કિંમત કેટલી મળી? આ 0 લખવાની જરૂર નથી. આ એ ઉડી ગયા. જવાબ શું આવે? જવાબ શું આવે છે? જવાબ શું આવે? આનું મેં એક જોરદાર ગાણિતિક ભાષામાં બોલું. ત્યારે બે ક્રમિક પદોનું બાદબાકી આવે. શું બોલું છું હું? બે ક્રમિક પદોની જ્યારે બાદબાકી આવે ત્યારે ડી મળે. ડી. આ ક્રમિક કહેવાય કે ના? આ જો 2 હશે તો આ કેટલા હશે? 1. આ 3 હશે તો આ કેટલા હશે? 2. યાદ રાખજો, બે ક્રમિક પદોની બાદબાકી આવે તો ઓલવેઝ શું મળે તમને? ડી મળે. જો તમને દેખાય જ છે. ક્લિયર છે? તો યાદ રાખજો, બે ક્રમિક પદોનો તફાવત હંમેશા શું આવશે? ચલો આ હાલત ચલાવી. ઉગમ બિંદુ આ અત્યારે ચલાવ્યું હતું, પણ અહીંયા કયું બિંદુ કહે છે? ઉગમ બિંદુ. ઉગમ બિંદુને યામ કયા હોય? 0 0. યાદ રાખજો, ઉગમ બિંદુના યામ યાદ રાખવા પડશે. આના ડાયરેક્ટ પણ લખાય. આનું ડાયરેક્ટ સૂત્ર ખબર છે? ઉગમ બિંદુનું ડાયરેક્ટ સૂત્ર કેટલી વાર ચલાવ્યું છે? આ કેટલી વાર ભણી ગયા છો? યાદ આવે છે? આવું કોઈ કે MCQ યાદ આવે છે? આ ઉગમ બિંદુ વાળું સૂત્ર છે. કયું સૂત્ર છે? ઉગમ બિંદુ. એક આવું સૂત્ર જોયું હશે, અથવા તમે આવું એક સૂત્ર જોયું હશે. આ બંને એક જ સૂત્ર છે. તો જ્યારે પણ ઉગમ બિંદુથી આવે, શું બોલું છું હું? જ્યારે પણ ઉગમ બિંદુથી આવે તો ડાયરેક્ટ સૂત્ર લખવાનું, x² + y². ચલો x કેટલા છે? 3 નો વર્ગ વત્તા y કેટલા છે? હા, ચલો વર્ગ કરો ફટાફટ. કેટલું થાય? 9. પેલા કેટલા થાય? 16. કેટલા થશે? 25. 12 આવે તો કેટલા લખાય? 5. 5 જવાબ છે. અને અંતર હંમેશા પ્લસ હોય. રિયલમાં તો જ્યારે પણ વર્ગમૂળની બહાર કિંમત આવે ને પ્લસ ઓર માઇનસ લખાય. આ ગણિતનો રૂલ છે. અને અહીંયા અંતર માંગ્યું છે તો અંતર હંમેશા કેવા હોય? ધન હોય. તો અહીંયા શું લખ્યા? 5 લખ્યા. કેવા લખ્યા? 5. એમ કહો અંતર છે, એટલે અંતર કોઈ દિવસ માઇનસમાં આવે નહીં. તો આ તો હંમેશા નીકળી જ જાય. જિંદગીમાં ના આવે. અંતર માઇનસમાં આવે. ફરીથી કહી દઉં, કાન ખુલ્લા છે. પૂછાશે અને પૂછાશે જ. ઉગમ બિંદુનું સૂત્ર કયું? a² + b². અંડરરૂટ. કાં તો અંડરરૂટ x² + y². હાલત તૈયાર કર દો. અને કોઈ ભૂલથી MCQ માં આ પણ નીકળશે, કોઈ ભૂલથી આ લખીને આવ્યું છે, હું ફટકારીશ. આ હશે MCQ. આ MCQ પરીક્ષામાં નીકળશે. આવું લખીને ના આવશે તો ગરબો કમ્પ્લીટ ઘેરાઈ જાય. આ જવાબ શું લખીને આવજો? x² + y². અંડરરૂટ. ખબર પડી ગઈ? ચલો ભાઈ, આ તો નિત્યસમ જેવું લાગે છે. આ નિત્યસમ યાદ છે તમને? આ નિત્યસમ યાદ છે તમને? આવું કંઈક આવવું જોઈએ. ચલો sec 60 ની કિંમત બોલો ને મને. sec 60 ની બોલો કેટલી આવે છે? કોમન. જો ના આવડે તો cos 60 ની બોલતો. ચલો આપણે 60 ની લખી દઈએ. કેટલા આવે? 30, 45, 60 અને 90. ફટાફટ બોલો. આની કેટલી? આની આમાં કેટલા લખાય? ચલો મળી ગયું મને. ચલો ધ્યાન આપી દો ભાઈ, આવી ગયું મારી જોડે. cos 60 ની કિંમત કેટલી છે? sec 60 ની કિંમત કેટલી આવે? વ્યસ્ત કરવાના. કેટલી આવી? 2.
તો અહીંયા 2 નો વર્ગ, અહીંયા વર્ગમૂળ છે, સેકનું શું છે? વર્ગમૂળ. તો અહીંયા ધ્યાન આપજો, બે ઘડી ધ્યાન આપજો. અહીંયા સ્ક્વેર કરું, 7 3 આવશે. અહીંયા મેં શું કર્યું? વર્ગ કર્યું. તો ઓબ્વિયસલી છે કે મારે અહીંયા પણ શું કરવું પડે? વર્ગ કરવું પડશે. ચલો, સેકનું શું જવાબ આવ્યું? 4. અહીંયા મારે 4 લખો તમે, જવાબ શું આવશે? માઇનસ. જવાબ શું આવશે? ફરી ચલાવું છું, ખબર ના પડી હોય તું, તમને આ વસ્તુ ખબર ના પડી હોય તો ધ્યાન આપજો. પણ એમ કહો, sec 60 ની કિંમત કેટલી છે? એટલું કહી દો. sec 60 ની કિંમત કેટલી છે? 2 છે. હા કે ના? ઓકે. તમે ધ્યાનથી જો, અહીંયા sec સિમ્પલ છે કે વર્ગમાં છે? વર્ગમાં છે. તો હું એક કામ કરું, અહીંયા વર્ગ કરું, અહીંયા વર્ગ કરું. હા કે ના? ચલો, વર્ગ કર્યા તો મને કિંમત શું મળી? મને એટલું કહો. કેટલી મળી? 4. હવે આ 4 ક્યાં મૂકો? અહીંયા મૂકો. 1 માંથી -4 થાય તો જવાબ શું આવે? માઇનસ. ખબર પડી આ વસ્તુ? તો તમને પહેલી કોની કિંમત ખબર હોવી જોઈએ? તો પહેલા તો સિમ્પલ, શોર્ટ અને સિમ્પલ, કઈ કિંમત ખબર હોવી જોઈએ? sec 60 ની કિંમત ખબર હોવી. અહીંયા યાદ રાખવાનું, વર્ગ દેખાય છે તો વર્ગ બંને બાજુ કરવાના. પછી એવું ના થાય એક બાજુ કરો ને એક બાજુ ના કરો. ક્લિયર છે? તો મસ્ત દાખલો છે, આગળ જવા દઈએ. બરોબર છે. યાદ કરો, x બાર દૂર હોય તો શું જવાબ આવે? મસ્ત ટેકનિક શીખવાડી હતી, યાદ હોય. જવાબ આવે 3. યાદ આવે છે? કેટલી વાર આવી ગયું? તમને ટ્રીક પણ શીખવાડી હતી, યાદ હોય? એક ટ્રીક શીખવાડી હતી, જ્યારે x બાર દૂર હોય તો જવાબ શું આવશે? 3. અને નજીક હોય તો જવાબ શું આવશે? માઇનસ. આ તો અઢળક વાર ચલાવી દીધું. જવાબ શું આવશે? 3. આમાં ડીપમાં નહીં પડતા, કેમ કે આના 3 પેટા પ્રકાર ચલાયા છે. પેટા પ્રકાર 3. આનો જવાબ શું આવશે? 3. પણ ક્યારે? x બાર ક્યાં હોય? દૂર હોય. અને x જો નજીક હોત, આવું હોત, હવે જો x બાર નજીક છે કે દૂર છે? નજીક. તો જવાબ શું આવશે? તો જવાબ શું આવશે? -3. આના ચાન્સ છે ફરી આવવા, ખાસ કરી લેજો. અત્યારે જવાબ શું આવશે? 3. કેમ? x બાર ક્યાં છે? ગુસા તો તું પૂછાશે. સળંગ 2 વાર તો પૂછાઈ ગયા. 2025 માર્ચમાં પૂછાયું અને જૂનમાં પૂછાઈ ગયું, અને આ વખતે તમારો ફરી આવશે. ચલો, 11 નો ગુસા 11 એકા 11. 13 નો ગુસા 13 એકા 13. શું લાગે છે ગુસા? જવાબ શું આવશે? એકદમ સિમ્પલ અને શોર્ટ. 8માં ભાઈ આ ના આવડે, ચોકનું લઈને હોળી રમી, ધૂળેટી રમી પાસ આવી જાવ. જવાબ શું આવશે આનો? ગુણાકારનો c ભાગ્યા a. c ભાગ્યા a, શૂન્ય ગુણાકાર. આગળ જવા દઈએ. ગણિતના 50 ગુણના પ્રશ્નપત્રમાં કોઈ વિદ્યાર્થીને 0 ગુણ મળ્યું તો એની સંભાવના કેટલા? 0 કેટલી વાર આવે? 1 વાર આવે. અને કુલ ઘટકો કેટલા? જવાબ શું આવે? હું ચેલેન્જ આપું છું, આમાંથી 25% વિદ્યાર્થીઓ શું લખીને આવે? તો 0 આવી ગયું. 0 જ લખવાનું. પણ યાદ રાખો, 0 કેટલી વાર મળી શકે તમને? 1 જ વાર. તો 0 1 વાર આવી ગયું. અને કુલ ઘટકો કેટલા? 51. કારણ કે 0 ગણવાના ને આપણે. તો આ યાદ રાખજો, પૂછાશે. હવે એક પ્રશ્ન પૂછ્યું હતું, 80 ગુણના પ્રશ્નપત્રમાં એક વિદ્યાર્થીને 75 ગુણ મેળવે તો તેની સંભાવના ખાલી જગ્યા. જવાબ આવે 75 કેટલી વાર આવે? 75 ગુણ 1 વાર. તો જવાબ શું આવશે? 1 ભાગ્યા, વેરી ગુડ, 1 ભાગ્યા 81. આ દાખલો મોસ્ટ આઈએમપી માં સેક્શન બી માં કયું યુનિટ
8મા નંબરના યુનિટમાં આ ચલાવ્યું છે. તો તમે મારા બધા યાદ હોય કે સર સેક્શન બી તમે કઈ આઈએમપી આપી હતી, યાદ કરાવું. સેક્શન બી માં કયું ચેપ્ટર? 8મું ચેપ્ટર. એમાં આઈએમપી જે વિડીયો છે ને, જે આપણો મોસ્ટ આઈએમપી માં, એમાં આ દાખલો પૂછેલું ચલાયેલું છે, યાદ હોય. ક્લિયર? ચલો a પ્લસ બી શોધવાના. ચલો મને એમ કહો 10 યાદ અત્યારે તૈયાર કરી લો, 2 ગુણમાં પૂછાઈ શકે છે. 10 a પ્લસ બી બરાબર √3. ચલો મને એમ કહો 10 ની અંદર √3 શામાં આવે છે એ જોઈને કહો. તમારા પેલામાં જો કોષ્ટકમાં કે √3 શામાં આવે છે, એક જણ જોવે. ફટાફટ કલાક કરશો તમે, મારે લખવું પડશે અહીંયા કોષ્ટક. 10 a પ્લસ બી બરાબર 10 60 આવે છે. જુઓ, ઓકે 60. પેલા લખાઈ ગયું. શું ઉડી જાય? 10 ઉડી ગયું. શું જવાબ આવ્યો? બોલો. આનથી સહેલું તો શું પૂછે પરીક્ષા? આનથી સહેલું શું પૂછાય? આ કિંમત એમની, આની જગ્યાએ મેં શું લખ્યું? મને એમ કહો અહીંયા શું છે? 10 છે તો આ બાજુ શું લાવવાનું? 10 લાવવાનું. સાઈન ના લઈ દેતા. આ બાજુ શું દેખાય છે? 10. તો આ બાજુ તમારે શું લાવવાના? 10 ઉડી જશે તો a પ્લસ બી કેટલા મળ્યા? 60. જવાબ શું છે? 60. ડન? આ બોલો. આ તો આવડવું છે. એક વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક સળંગ બીજી વાર આગળ પણ આગળ 2025 માં માર્ચમાં શું હતું? વર્તુળના કેટલા સ્પર્શક હોય? યાદ છે? 2025 અત્યારે ચલાવ્યું થોડીક વાર. વર્તુળના કેટલા સ્પર્શક? અને પાછું 2025 માં ફરી પ્રશ્ન પૂછાયો જૂન જુલાઈમાં કે વર્તુળના કેટલા સ્પર્શક હોય? અસંખ્ય. અવલક ફરી આવ્યું છે યાર. આવું તો છોડાતું હોય યાર. બોલ શું આવે? રકમ ની બદલી મને લાગે છે. મૂકી દીધી. જવાબ શું આવે? વિચાર કરો. તો અમુક લોકો ગણિતમાં ફેલ થાય. આવું હોય સળંગ પૂછે ને તો. હવે જો હું તમને સળંગ ચલાવું છું એક દાડા, તોય તમે તૈયાર નહીં કરો. અને તમે 24 માંથી 24 બેઠું જ પૂછાશે તોય તમારા મોઢેથી એવું છે 19 સાચા પડે. હવે આટલું કરી લો, બીજું શું કરવાનું? જો રિપીટ કેટલી વાર થાય? હતું ને 2025 માં હાલ જ. ચલો આ બોલો. ખરાબ વ્યક્તિ જોડે આ પ્રશ્ન છે. સારા વ્યક્તિ જોડે કોઈ ખરાબ વ્યક્તિ રે તેને અસમય કહેવાય. સાચી વસ્તુ છે? સાચી વસ્તુ છે. ખબર પડી ગઈ? સારો વ્યક્તિ એટલે સમય, ખરાબ વ્યક્તિ એટલે અસમય. ગણાય શું? અસમય. આમાં જવાબ આપો. 3 શૂન્ય મળે. આના શૂન્ય કહેવાના છે. ચલો x³ + x = 0. શું કોમન નીકાળો? x. અંદર શું વધે? x² + 1 = 0. ક્લિયર? તો x = 0 લખાય અને એક બાજુ લખાય x² + = 0. તો ધ્યાનથી જો, એક બીજાને ઘેર જાય ત્યારે શું થાય? માઇનસ અને -1. હવે આ સ્ક્વેર સામે મોકલો તો શું બનશે? આને કાલ્પનિક સંખ્યા કહેવાય. ગણિતમાં આવી કોઈ સંખ્યા છે નહીં. કેટલા શૂન્ય મળ્યા? કેટલા શૂન્ય મળ્યા? 1. અહીંયા કેટલા શૂન્ય કહે છે? 3. તો જવાબ શું આવશે? ખોટું. આ ખાસ કરજો, ફરી રિપીટ થશે. અને રિપીટ થશે ને તો આવું પૂછી લેશે એટલે ગરબો ઘેર આવી જાય. શું ફરક કરશે? પ્લસ અને ત્યાં શું છે? માઇનસ. અને માઇનસ આવે ને તો જવાબ ખરું આવશે. યાદ રાખજો. પ્લસ હશે તો જવાબ ખોટું. પ્લસમાં કેટલા શૂન્ય મળ્યા? આમાં કેટલા શૂન્ય મળે છે? કેટલા શૂન્ય મળે? 1 શૂન્ય મળે. જ્યારે માઇનસ હોય માઇનસ તો કેટલા શૂન્ય મળશે? 3 શૂન્ય મળે. શું ગપ્પા મારો સાહેબ? એવું થોડી હોય. બતાવું, સાબિત કરીને બતાવું. ચલો આમાંથી કોમન કાઢો. શું કોમન નીકળે? અંદર શું વધે?
ચલો હવે મને એમ કહો આનું વિસ્તરણ આવડે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર શું બને x માઇનસ 1 x પ્લસ 1 બરાબર 0 તો કેટલા શૂન્ય મળ્યા x બરાબર 0 x માઇનસ 1 બરાબર 0 x પ્લસ 1 બરાબર 0 x બરાબર 0 આ પહેલું શૂન્ય આ એક બીજાને ઘેર જાય તો શું બને પ્લસ આ બીજું શૂન્ય આ એક બીજાને ઘેર જાય તો શું મળે માઇનસ તો કેટલા શૂન્ય મળે 3 ફરક પરીક્ષામાં આટલું કરશે શું કરી દેશે માઇનસ માઇનસ હોય તો કેટલા શૂન્ય 3 અને પ્લસ હોય તો કેટલા શૂન્ય 1 આ ખાસ તૈયાર કરજો રકમ બદલાઈ જશે ને આવું કરી દેશે યાદ રાખજો હું જેટલી વાર બોલું છું રકમ બદલાઈ જઈને આ કરશે એ જ રકમ આવી છે બેઠી આવી છે અને પૂછવા હોય ને ગયા વર્ષના ટોપર્સોને પૂછી લેજો ક્રિષ્ના છે ને બધાના સર જે બોલ્યું બેઠી એ જ નોકરા પણ નહીં બદલે તો આ હું કહું છું પ્લસ ની જગ્યાએ શું કરશે માઇનસ કરશે અને માઇનસ કરશે તો કેટલા શૂન્ય આવશે 3 આવશે આ યાદ રાખજો ચલો એ આ ના આવડે તો શું કહેવાનું જે સમીકરણ યુગ્મ સમીકરણો અવલંબી હોય એટલે કે લાંબુ જીવન જીવતા હોય એ સમીકરણ સુસંગત હોય છે તો આ વાત સાચી છે એનું લાંબુ જીવન હોય એ સુખી હોય વાત કેવી છે સાચી છે જવાબ શું આવશે આમાં ખરું યાદ કરો છેલ્લું જે છેક સુધી ભણતું હતું યાદ છે જે છેક સુધી ભણતું હતું એનો પગાર કેટલો એ મને કહો પહેલા આ છેક સુધી ભણતું હતું તો સૌથી પહેલા તો મને આલેખ કહો આલેખ કેવું મળે આલેખ કેવું મળે કેવું મળશે સંપાતી ચલો પગાર કેટલો અનંત ચલો પછી જીવન કેવું અવલંબી અને બીજું કયું સુસંગત યાદ આવે છે આવું આ ખાસ તૈયાર કરજો આગળ જઈએ કરું જવાબ આમાં બોલો કોઈ પણ ઘટનાની સંભાવના ફક્ત 0 અને 1 ની જ વચ્ચે હોય સમજો ફક્ત 0 અને 1 ની વચ્ચે ગરબો ઘેર આવી શકે વાક્યની અંદર શાંતિથી વાંચો ફક્ત 0 અને 1 ની વચ્ચે જ હોય તો આ વાત સાચી છે આ શબ્દ જો ખબર પડી જાય એટલે તમારે બોલો શું આ વસ્તુ સાચી છે 0 અને 1 ની વચ્ચે જ હોય 0 ના આવી શકે જવાબ કેવું પડશે આનું ખોટું આ લોકો શું કહે છે ફક્ત 0 અને 1 ની વચ્ચે 0 એ ના આવે પણ એમ કહો 2 અને 4 ની વચ્ચેની સંખ્યા બોલો તો કઈ આવે 3 જ આવે એમાં 2 અને 4 આવે પાછા ના આવે ને તો આ જો ખબર હોય તો આનું મીનિંગ એ ખબર હોવી જોઈએ 0 અને 1 ની વચ્ચેની સંખ્યા હોય પણ સંભાવનામાં 0 ક્યારે આવે અશક્ય હોય અને 1 ક્યારે આવે શક્ય હોય આ તો કેવી વાત કરી નાખી આ લોકોએ ગળાઈ ના એવી વાત કરી નાખી ઓકે જવાબ કેવો આવે ખોટું આમાં બોલો ભાઈ ના આવડે તો 5 વાર વાંચો તમને આવડે છે કયું પદ સરવાળા વાળું ચલો સરવાળા વાળાનું સૂત્ર બોલો કૌંસમાં 2a plus n minus 1 into ઓકે ફરી કહું છું રિપીટ થશે કાં તો આ થશે કાં તો n નું પદ થશે n નું પદ તો આવડે છે ને an બરાબર સૂત્ર શું આવે an બરાબર બોલો a plus n minus 1 into d ચલો વર્તુળની સ્પર્શકની વ્યાખ્યા આપો સર આવું જ અમને નહીં આવડતું બીજું બધું આવડે છે અમને આવું જ નહીં આવડતું સાહેબ કોને આવડે છે એવી રેખા પહેલા તો મને એમ કહો આને કહેવાય શું રેખા બોલાય આને શું બોલાય રેખા એવી રેખા જે વર્તુળના કેટલા બિંદુમાં છેદે વર્તુળ પરના આ શબ્દ યાદ રાખજો કયું શબ્દ વર્તુળ પરના કેટલા બિંદુમાં એક બિંદુમાં શું થાય છેદે તો તેને
શું કહેવાય છે? સ્પર્શક કહે છે. બોલો શું ભારે હતું આમાં? મેઇન લાઈન, આ લાઈન નહીં લખો તો માર્ક કટ થઈ જશે. બીજી મેઇન લાઈન આ વાક્ય, અને ત્રીજી મેઇન લાઈન. અહીંયા જો હું ફક્ત એક જ શબ્દ બદલું ને તો છેદિકાની વ્યાખ્યા થઈ જાય. કેટલો શબ્દ? એક જ. આ એક છે ને એને કેટલા લખ દો? 2 કર દો, છેદિકાની વ્યાખ્યા થઈ. આ એક દેખાય છે કે 2 કર દો, કોની વ્યાખ્યા થઈ? છેદિકાની બની. પેલા આવડી જશે. એવી રેખા જે વર્તુળ પરના એક જ બિંદુમાં છેદે કહેવાય સ્પર્શક કહેવાય છે. ચલો બોલો. આવ્યું 2025 માર્ચમાં, પરીક્ષામાં પૂછાયું જૂન જુલાઈ. ચલો, પોઝિટિવ પ્લસ નેગેટિવ નો સરવાળો કેટલો? 1. પોઝિટિવ કેટલા આપ્યા છે અને નેગેટિવ શોધવાનું. ચલો આ બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ બનશે. હવે જો બાદ બાકી ના આવડતું ધ્યાનથી જોજો. આવું છે સર, મને આવી બાદ બાકી નહીં ફાવતી, આવી બાદ બાકી મને આવડતી નથી. તો કઈ નહીં, પોઈન્ટ જે છે ને એને ઉપર જ પોઈન્ટ કરો. કરી દીધું? પોઈન્ટ છે એના ઉપર જ શું કરો? પોઈન્ટ. અને કઈ આંકડો ના દેખાય તો આપણે ઘરના શું મૂકી દેવાના? કેમ કે આપણે ઘરેથી આટલા તો લઈને જ આવીએ છીએ, આટલા પૈસા લઈને નહીં આવતા યાર. ઓકે, અહીંયા ઉડતું નથી, કેટલા લેવાનું? 10. અહીંયા 9. અહીંયા કેટલા થઈ જાય? 0. બાદ બાકી કરો 3. બાદ બાકી કરો, પોઈન્ટ ના નીચે પોઈન્ટ. જવાબ શું આવે? ડન. આગળ જઈએ. બોલો આમાં કયું સૂત્ર વપરાય? સાદી રીત, મધ્યકની સાદી રીત. સૂત્ર કયું છે? x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. સિગ્મા fi xi કેટલા? ભાગ્યા. સર આવું ભાગાકાર ના આવડે. કેટલા મીંડા દેખાય છે? હવે ધ્યાનથી જોજો. કેટલા મીંડા દેખાય છે? 2. તો આ પોઈન્ટ ને કેટલા આગળ લાવવાના? 1 2. તો જવાબ શું આવે? એકદમ હેલ્પ. ફરી શીખવાડો. નીચે કેટલા મીંડા છે? તો પોઈન્ટ જે આ પોઈન્ટ દેખાય છે સર, પહેલા તો નતો ને, તમે ઘરનો એટલે ઘરનો લાવવો પડે. આ પોઈન્ટ દેખાય છે. નીચે કેટલા મીંડા છે? કેટલા મીંડા? 2. તે જે પોઈન્ટ છે એ કેટલા આંકડા આગળ આવશે? 2 અંક. આ પહેલો અંક અને બીજો અંક. તો જવાબ શું આવ્યો? હા, ફરી કહી દઉં, આના ચાન્સ ફરી આવવાના છે. રકમ બદલાઈ જશે અને 445 કંઈક કરી દેશે. આના ચાન્સ ફરી આવવાના છે, પણ આ જ આવશે. રકમ પણ બેઠી આ 100 તો હશે જ, આ તો 10 હશે. આ યાદ રાખજો. આમાં માર્ક જાય ને તો શું કરવાનું ખબર ને? ઢોકળો લઈને દોરીથી રમીને પાછું આવી જવાનું. અર્ધવર્તુળની ચાપની લંબાઈ બોલો. આ અર્ધવર્તુળ છે. આ જે ચાપ દેખાય, ચાપ, આની લંબાઈ બોલો. તો આખું હોત તો જવાબ શું આવે? 2πr. અડધું છે એટલે શું આવે? πr. જોજો, આ આખું હોત, આખું, તો જવાબ શું આવત? 2πr. પણ અડધું કીધું છે તો ભાગ્યા શું કરવાના? 2. 2 2 ઉડી ગયા. જવાબ શું આવે? πr. સૂત્ર શું છે? πr. આ ફરી આવશે. ચલો, વર્તુળનું કયું ભાગ? ચલો, કુલ વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર કયું? πr². અને કયો ભાગ કરવાનું? આવું કોઈ સૂત્ર દેખાય છે? આના આવવાના ચાન્સ ફરી છે. આ ચોથો ભાગ કીધું છે એટલે આવું કર્યું. ચલો, આ તો 2025 માં આવ્યું, ફરી રિપીટ થાય છે. આવ્યું તો પણ નતું આવ્યું. આપણે ભાઈના મોટા ભાઈ બોલાયા હતા, યાદ છે? નળાકારના મોટા ભાઈ. πr²h. કોઈ બેઠું છે? πr²h. અને કયો ભાગ? ત્રીજો. ચલો, નળાકારની કુલ સપાટી. ચલો, પહેલા વક્ર સપાટી લખી,
પૂરની અંદર 2 વર્તુળ આવે. કેટલા વર્તુળ આવે? 2. ચલો નળાકારની વક્ર સપાટી, આનો સરવાળો કેટલો થાય? આ થશે. ચલો કોમન કાઢો આમાંથી. આવે ને શું વધે? h પ્લસ r. ચલો આવું કોઈ સૂત્ર દેખાય છે? આવું કોઈ સૂત્ર દેખાય છે? યસ. આવું કોઈ સૂત્ર દેખાય છે? આવું ભાઈ પડી ગઈ. આ કોનું સૂત્ર છે? નળાકારનું ઘનફળનું સૂત્ર. આ કોનું સૂત્ર છે? નળાકારનું ઘનફળ એટલે મોટા ભાઈનું સૂત્ર આપી દીધું છે. કોનું સૂત્ર આપ્યું છે? મોટા ભાઈ. પૂછ્યા છે કયા ભાઈ? ભાઈ નાના ભાઈ હોય તો કયો ભાગ કરવાનો? ત્રીજો ભાગ. બાપરાને ત્રીજો ભાગ જ મળે. ઓકે, તો કેટલા એમસીક્યુ પૂરા કર્યા? 48 એમસીક્યુ, 48 એમસીક્યુ પૂરા કર્યા છે. કેટલા વાગે ચાલુ હતું? 7.